ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે હું આવ્યો છું વસ્ત્રાપુરમાં, જે માનસી સર્કલ પાસે, જ્યાં સામે શ્રાવિકા આરાધના ભવનની સામે ત્યાં શિવપુર કરીને રેસ્ટોરન્ટ આવેલું છે. જ્યાં પીજી અને રેસ્ટોરન્ટ બંને સવાર સાંજ જમવાનું અને ખૂબ જ સરસ કહેવાય કે આપણે ઘર જેવું હોય છે એવી રસોઈ અહીંયા બનાવીને આપે છે સવાર સાંજ. તો આપણે આજે એની મુલાકાતે આવ્યા છે, તો આવો આપણે એના ઓર્ડરને મળીએ. મારું નામ ચેતનભાઈ પંડ્યા, હું શિવ ફૂડનો ઓનર. મારું 17 વર્ષ ત્યાં ટિફિન સર્વિસ અને રેસ્ટોરન્ટ છે. લગભગ છેલ્લા 7 વર્ષથી આપણું રેસ્ટોરન્ટ ચાલે. એ સિવાય મારું આઈટીસી કંપનીમાં આપણું ફૂડ જતું હતું. ત્યાં કેટરિંગનો ઓર્ડર મારો હતો. ફૂડ સપ્લાય ત્યાં સ્ટાફ માટે જતું હતું આઈટીસી. એ સિવાય આઈટીસી બંધ થયા પછી મારું પીજીનું મેં સ્ટાર્ટ કરેલું છે. મારું 6 વર્ષ ત્યાં લગભગ પીજી પણ ચાલે. એમાં ફૂડ અમે અહીંથી જ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ઘર જેવું જમવાનું અને ઘર જેવું રહેવાનું. કેમ છો ધવલભાઈ? મજામાં. તો આજે આપણા સી ફૂડના રેસ્ટોરન્ટ અને સી ફૂડ જે પીજી પંડ્યા પીજી કહેવાય છે, જે પીજી ચલાવે છે, તો આપણે એના ઓનર સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો એના વિશેની ડિટેલ્સની માહિતી આપણે એમની સાથેથી લઈએ. તો ધવલભાઈ, મને બતાવો કે તમારે આ સિન્સ ક્યાંથી ચાલુ કર્યું પીજીનું? તમે પંડ્યા પીજી અમે કોવિડ ટાઈમે 2021થી ચાલુ કર્યું હતું. જ્યાંથી અમારે પીજી સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કૂલ સ્ટુડન્ટ જ્યારે હું MBA કરતો હતો અને MBA પછી અમારે સ્ટાર્ટ કર્યું, એટલે ત્યારે મને આઈડિયા આવ્યો. ત્યારે પીજીમાં જ રહેતો હતો. ત્યારે મને એકચ્યુઅલી ખબર પડી કે આમાં શું સ્ટ્રગલ થાય છે ફૂડમાં, પછી હાઇજીનમાં. એ રીતે મેં એવું વિચાર્યું, મને થોટ થયો પીજી સ્ટાર્ટ કર્યું. ઓકે. અને આ પીજીમાં તમે કયા વિસ્તારમાં આવ્યું અને અહીંયા તમે શું એકોમોડેશન અને શું રેટ અહીંયાનો હોય છે? અમારું વસ્ત્રાપુર માછી સર્કલ પાસે આવેલું છે, જેમાં અમે ફેસિલિટીઝમાં ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ, બેડ પ્રોવાઈડ કરીએ છીએ, વાઈફાઈ વગેરે જે બેઝિક ફેસિલિટીઝ છે બધી જ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા. અને અહીંયા કેટલું ભાડું હોય છે? અમે 8,200થી સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં ફૂડ ઇન્ક્લુડિંગ હોય છે. એમાં કોઈ વધારાનો એક્સપેન્સ આવતો નથી અને એક અફોર્ડેબલ પ્રાઇસમાં અમે પીજી પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા. અને આ જે તમે પીજી સિવાયનું જે આ રેસ્ટોરન્ટ જે ચાલુ કર્યું છે સી ફૂડ, એ આપણે એમાં તમે સવારને સાંજે 2 ટાઈમ જમવાનું બનાવો છો? હા, અમે એમાં શું તમે આપો છો? અમે 2 ટાઈમ જમવાનું સાથે 3 ટાઈમ અમે પીજીની અંદર ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ અમારી ટિફિન સર્વિસ ચાલે છે. કોર્પોરેટ્સમાં અમે ટિફિન પ્રોવાઈડ કરીએ છીએ અને અમારું ઝોમેટો સ્વિગીમાં રજિસ્ટર્ડ છે અને પ્લસ લાયસન્સ. અચ્છા. અને બહારના રેસ્ટોરન્ટ અને અહીંયા તમારા તમે જે લખ્યું છે ઘર જેવું ટેસ્ટ, તો અહીંયા એમાં શું તમે અહીંયા શું ડિફરન્ટ આપો છો? ટેસ્ટ માટે તમે શું કરો છો? ટેસ્ટ માટે કેવું છે, અમે એકચ્યુઅલી અમારો જે સ્ટાફ છે એ વેલ એક્સપિરિયન્સ છે, બરાબર. એટલે તમારું ફૂડમાં કોઈ કમ્પ્લેન આવતી નથી. પ્લસ અમારી સર્વિસ બેટર છે કે તમને ટાઈમ ટુ ટાઈમ અને તમારો ટાઈમ બી વેસ્ટ ના જાય, તમને પ્રોપર ફૂડ મળી જાય. એટલે તમારે એકવાર ટેસ્ટ કર્યા પછી મોસ્ટલી કોઈ કસ્ટમર પાછું આવતું નથી. રિપીટેડ છે. અમારો 100% રેશિયો છે. બરોબર. તો હું મારા બધા જેટલા કસ્ટમર છે, ફોલોઅર્સ છે, બધાને એક જ સગવડ કહીશ કે ધવલભાઈ તમને જણાવશે કે તમે અહીંયા એકવાર 100% મુલાકાત લો. તમારે બહારગામથી કોઈ ભણવા કોલેજ કે સ્કૂલમાં આવતું હોય તો એમને રહેવા માટેનું સગવડ અહીંયા પીજીમાં એમને સારી રીતે મળશે અને 2 ટાઈમનું સારી રીતે ઘર જેવું જમવાનું મળી રહેશે. તો એક વખત ચોક્કસ તમે અહીંયા આવો અને દરેકને હું રેકમેન્ડ કરું છું કે એક વખત આવી શ્રી ધવલભાઈ અને અહીંયાના ચેતનભાઈ પંડ્યાને મળીને તમે અહીંયા સગવડ લઈ શકો છો. બરોબર. બીજું ધવલભાઈ તમારા તરફથી કહી દો કે કહ્યું. હા, બસ થેન્ક યુ. એકવાર વિઝિટ કરો અને એકવાર તમે ટેસ્ટ કરો અને મુલાકાત કરો. થેન્ક યુ. મારું નામ છે વિરેન્દ્ર પંડ્યા અને સી ફૂડ સાથે નહીં તો છેલ્લા 8-10 વર્ષથી મારો સંપર્ક છે. એમને ત્યાં કાઠિયાવાડી કેટલીક આઈટમ એવી છે કે જે તમને અમદાવાદમાં ક્યાંય નહીં જોવા મળે. અને એસ્પેશિયલી કાઠિયાવાડી ઢોકળીનું શાક, ઊંધિયું અને ચાપડી ઊંધિયું અને ઓળો, આ એમની સ્પેશિયાલિટી છે. અને સાથે સાથે એમના જે કેટરિંગના ઓર્ડર છે, મેં 1-2 વખત તો મારા ગ્રુપમાં પણ એમના માટે થઈને કેટરિંગના ઓર્ડર બુક કરાવેલા. અને એ લોકોનો અભિપ્રાય આપને જણાવું તો આપણે જેને કહીએ ને કે અમારી સાદી ભાષામાં આંગળા ચાટતા રહી ગયા એના જેવું હોય છે. એટલે જે કોઈને પણ એક વખત મન થાય કાઠિયાવાડી જમવાનું તો એ ચોક્કસ એક વખત શિવ ફૂડનો વિઝિટ કરે એવી મારી ખાસ આગ્રહભરી વિનંતી છે. ધન્યવાદ. હેલો ઓલ,
કમલ રાજાણી પંડ્યા પીજીમાંથી વાત કરું છું. આપણે વસ્ત્રાપુર એરિયામાં પીજી ચલાવીએ છીએ એન્ડ 5-6 લોકેશનમાં છે નિયર વસ્ત્રાપુર ઓલ. એન્ડ સેકન્ડ જમવા સાથે આપીએ છીએ એન્ડ અમારું જમવાનું રેસ્ટોરન્ટમાં આપીએ છીએ. તો 2 શેરિંગ, 3 શેરિંગ, 4 શેરિંગ જેમને જે રીતે જોઈએ એમને આપીએ છીએ. વિધાઉટ ફૂડ, વિથ ફૂડ, એવરીથિંગ. એન્ડ મોર્નિંગના બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ઓલ થિંગ્સ ઇન્ક્લુડિંગ કરીએ છીએ. ઓકે. એન્ડ ડેલી ક્લિનિંગ માટે માણસ આવે છે એન્ડ વાઈફાઈ બધી સર્વિસ ઇન્ક્લુડિંગ રહેશે. વાઈફાઈ, આરઓ, ફ્રીજ, લોન્ડ્રી માટે વોશિંગ મશીન પર્સનલ મૂકેલું છે. તો બધી ફેસિલિટીઝ અમે આપીએ છીએ. મેઇન થિંગ અમારું જમવાનું અમે રેસ્ટોરન્ટમાં આપીએ છીએ. ઓકે. તો એ જે મેઇન વસ્તુ છે, તમને જમવાનું જે પ્રોબ્લેમ્સ હોય છે પીજીમાં મેન એ તમને અહીંયા વસ્તુ ફેસ નહીં કરવી પડે. એન્ડ કાઠિયાવાડી પ્યોર તમને જમવાનું મળશે અમારે ત્યાં. મેઇન વસ્તુ એ. ઓકે. તો નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, તમે એક વખત વિઝિટ કરો વસ્ત્રાપુર એરિયામાં. જેમને બી પીજી નિયર બાય બી જોઈએ છે એ બી મળી રહેશે. ઓકે. તો કોન્ટેક્ટ કરજો અમારો. ઓકે. એન્ડ એક વખત ફૂડ માટે તો ખાસ ને ખાસ આવજો એટલે તમને આઈડિયા આવશે કે પીજી ક્યાં લેવું. તો થેન્ક યુ ઓલ. સેંગાણી છે, હું માંડવી કચ્છથી છું અને હું અહીંયા જુલાઈથી આ પીજીની અંદર રહું છું. અને અહીંયા જોવા જઈએ તો ઘર જેવું જમવાનું મળે છે અને એકદમ વ્યાજબી ભાવે જ કહેવાય, જે 120 રૂપિયા છે અને ઘર જેવી જ વ્યવસ્થા છે. અહીંયા કહીએ ને તો શુદ્ધ કાઠિયાવાડી ખાવાનું જ મળે છે. એમાં 4 શાક ઓપ્શનમાં મળે છે, તો તમે એનામાંથી કોઈ પણ તમારી ચોઈસનો ખાઈ શકો અને એકદમ શુદ્ધ અને સાત્વિક ખાવાનું હોય અને ઓછા મસાલાવાળું હોય, જે આપણે રોજબરોજ ખાઈએ તો આપણે કંઈ વાંધો ના આવે. મારું નામ દીપ પટેલ છે. હું 5-6 મહિનાથી શિવ ફૂડમાંથી પેક કરીને જમવાનું અમે લઈ જઈએ છીએ. અહીંયા કંઈ ઘર જેવું જમવાનું અને અલગ અલગ ઓપ્શન પણ મળી રહે છે. દરરોજ અલગ અલગ સબ્જી પણ હોય છે અને ગરમ મસાલા માપના નાખેલા અને મસ્ત સ્વાદિષ્ટ જમવાનું મળે છે. અગર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ હંગર ક્રેપને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જણાવો. થેન્ક યુ. Thank you.